જય સોમનાથ મિત્રો. હવે હું તમને જણાવીશ કે શું ચાલી રહ્યું છે આજે માર્કેટમાં. તારીખ વાત કરીએ તો 9 ફેબ્રુઆરી 2024, કે 4:35 થઈ ગઈ. આજે માર્કેટ ક્લોઝ થઈ ગયું છે, જેમાં 30% જેવું નિફ્ટી પોઝિટિવ ક્લોઝ થયું છે. એની સાથે બેંક નિફ્ટી 1.38% જેવું, નિફ્ટી 0.30% જેવું અને બેંક નિફ્ટી 1.38% જેવું ઉપર ક્લોઝ જોવા મળ્યું છે. જ્યારે વાત કરીએ સેન્સેક્સની, તો એ પણ 30%ની આસપાસ પોઝિટિવ ક્લોઝિંગ આપ્યું છે. ફિન નિફ્ટીએ 69.69%, 0.19 બરાબર. અને મિડ સીપીની વાત કરીએ તો એ કંઈક ડાઉન ચાલે. મિડ સેક્ટર છે, સ્મોલ કેપ મિડ કેપ બરાબર. એમાં પ્રોફિટ બુકિંગ ઉપર લેવલ ઉપરથી જોવા મળશે સ્ટોક, જેને કારણે આ ઇન્ડેક્સ મિડ કેપ ઇન્ડેક્સ મિડ સીપી બરાબર તે ડાઉન ક્લોઝિંગ આવ્યું છે. બીજું કશું છે નહીં. ગ્લોબલી બહુ સારું એવું છે બુલિશ માર્કેટ. કારણ કે અમેરિકાની વાત કરીએ તો ડાઉ જોન્સ નેક્સ્ટ ઓલ ટાઈમ હાઈ ઉપર કામ કરી રહ્યા છે. અને આજે વાત કરીએ તો જાપાનમાં પણ સારું એવું ઉપર જોવા મળ્યું હતું માર્કેટ. એટલે ગ્લોબલી કોઈ ખરાબ સંકેત નથી. ખાલી એક જ વાત કરીએ તો આપણે જસ્ટ મિડ કેપમાં અને સ્મોલ કેપમાં પ્રોફિટ બુકિંગ ઉપરના લેવલથી જોવા મળે છે. ગઈકાલે જે હતું તે તો આપણે બધાને ખ્યાલ છે કે આરબીઆઈની જે પોલિસીના કારણે હતું બરાબર. આજે આપણે શું કર્યું? આજે આપણે જ્યારે નિફ્ટી ખુલ્યું ત્યારે સપાટ આસપાસ ખુલ્યું હતું. ત્યાર પછી એક કન્સોલિડેશન વેમાં હતું બરાબર. પછી અહીંયા 21,650ની આસપાસ નિફ્ટીએ સારો એવો સપોર્ટ લીધો, જે ગઈકાલે મેં આપણે ગ્રુપમાં સપોર્ટ વિશે જાણ કરેલ હતી. ત્યાંથી આપણે નિફ્ટીમાં ટ્રેડ નહોતો પકડ્યો, કારણ કે નિફ્ટીના પ્રીમિયમ જે શુક્રવાર હોવાથી ઘણા મોંઘા આપણે ફર્સ્ટ ડે હતું બરાબર. આ વીકની એક્સપાયરી 15 ફેબ્રુઆરી છે, એટલે આપણે એક મિડ કેપમાં પકડો તો ટ્રેડ. એના વિશે હું આગળ ગ્રુપમાં જઈને જણાવું છું બરાબર. એટલે વાત કરીએ તો આજે આપણે નિફ્ટીમાં છે ને એન્ડમાં એક ટ્રેડ કર્યો હતો. એનું રીઝન એ હતું કે બેંક નિફ્ટી ફૂલ પોલીસ હતું વધારે પડતું. એટલે એવું લાગી રહ્યું હતું કે નિફ્ટીમાં આગળ જશું બરાબર. અને નિફ્ટી 1% જેવું પોઝિટિવ ક્લોઝિંગ આપી શકે. પણ નિફ્ટી એટલું બધું પોઝિટિવ ક્લોઝિંગ ના આપ્યું, પણ ટ્રેડમાં આપણે સારો એવો પ્રોફિટ મળી ગયો. રિટર્નની વાત કરીએ તો 25% જેવું રિટર્ન મળી ગયું બરાબર. આપણે કંઈક 60 રૂપિયાની આસપાસ ખરીદી હતી, 50 રૂપિયાના સ્ટોપ લોસ સાથે, અને 75 આપણે એને સેલ કર્યો છે. હવે વાત કરીએ તો અહીંયા જે આ ટ્રેડ હતો એ ટ્રેડનો જ અત્યારે બતાવું છું તમને બરાબર. રનિંગ હતો એસએલ સાથે. અને નિફ્ટી હવે શું કરશે તે આના પછીના વિડીયોમાં આપણે રવિવાર સુધીમાં આવશે, એમાં જણાવી દઈશું સોમવારે નિફ્ટી શું કરશે બરાબર. નિફ્ટી આજે થોડું એવું બુલિશ બંધ થયું છે, સારું કહેવાય. 21,750 ઉપર ક્લોઝિંગ આપણા માટે ફાયદાકારક છે ઉપરના લેવલ માટે બરાબર. વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીની વાત કરું તો એચડીએફસી જે બેંકનો રિઝલ્ટ આવ્યો ત્યાર પછી એક લેવલની વચ્ચે ફસાઈ ગયું છે. એ લેવલ છે 46,230 to 45,910 બરાબર. જે લેવલ છે ને 44,910 બરાબર. 46,230 થી લઈ અને 44,910, 1200 પોઈન્ટ જેવી 1200-1300 પોઈન્ટ જેવી રેન્જ થાય છે. એમાં જ મૂવમેન્ટ આપી રહ્યું છે. અને કોઈ પણ જ્યારે ઇન્ડેક્સ અથવા કોઈ પણ સ્ટોક જ્યારે મૂવમેન્ટ એક લેવલમાં અથવા એક ફિક્સ રેશિયોમાં ફસાય અને આપે, ત્યારે આપણે એમાં ઓપ્શન ટ્રેડિંગ ના કરી શકીએ બરાબર. હવે તો કાં તો નીચે આ લેવલ ક્લોઝિંગ આપ્યા બરાબર આ લેવલની, અથવા તો ઉપર ક્લોઝિંગ આપે બરાબર. ત્યારે આપણે ઉપર ક્લોઝિંગ આપશે બરાબર, 46,230ની ઉપર કેન્ડલ ક્લોઝ આપશે એક દિવસની, અને ત્યારબાદ 47,500 કિલો ક્રોસ કરશે તો આપણે 48,000ના ટાર્ગેટ સાથે બેંક નિફ્ટીમાં આગળ જઈ શકું. સમજી ગયું? લેવલની વચ્ચે ત્યારે આપણે કામ નહીં કરીએ. એટલે હું તમને જણાવી દઈશ કે અત્યારે આપણે 46,230 થી લઈને 44,910ની વચ્ચે જ્યારે હે બરાબર આપણું બેંક નિફ્ટી, ત્યારે હું કોઈ ટ્રેડ તમને નહીં આપું બરાબર. ક્લિયર એન્ડ કટ. એની આપણે ઉપર નીચે જશે પછી આપણે કોલ અથવા પુટમાં જશું. સિમ્પલ ફંડા બરાબર. વાત કરીએ તો આજે આપણે કયા ટ્રેડ આવ્યા હતા બરાબર, એ અમને વોટ્સઅપમાં જઈને તમને આપણા ગ્રુપમાં જઈને બતાવું છું. એક મિનિટ બરાબર. આપણે એની વાત કરતા આપણે વોટ્સઅપ ઓપન કરી અને જતા રહીએ આપણા ગ્રુપમાં. એલવીએમ બરાબર, આપણું ગુજરાતી ગ્રુપ છે, એના વિશે હું તમને જણાવી દઉં બરાબર. ઘણા બધા ગ્રુપમાં છે બરાબર. તમે બી જોઈન્ટ થઈ શકો છો. શું કરવું હોય તમને હું જણાવું. આજે તો
ગઈકાલે એક BTST ટ્રેડ આપ્યો હતો મિડ કેપનો, એ યથાવત રાખી શકો અથવા તો બુકિંગ કરી શકો. જે આજે પણ યથાવત રાખી તો ઘણા લોકોએ બુક કરી લીધો હતો, મેં પણ બુક કરી લીધો હતો બરાબર, સવારે 5-7 પોઈન્ટ સાથે. અને ઘણા લોકોએ યથાવત રાખ્યો હતો, તો એવરેજ કરીને કાઢ્યો હતો બરાબર. મિડસેપ એક જ એવી ઇન્ડેક્સ હતી જે સવારે પોઝિટિવ ખુલી હતી અને લાસ્ટમાં નેગેટિવ બંધ થઈ છે. બંને ક્રોસ થયો. જે સવારે નેગેટિવ ખુલ્યા હતા ને એ ક્લોઝિંગ પ્લસમાં આપીને ગયા, જે સવારે પ્લસમાં હતા ને ક્લોઝિંગ નેગેટિવ આપીને ગયા. સમજી ગયો તમને બરાબર. આપણે ટ્રેડ આપ્યો હતો પેલો આજે 10 ને 5 મિનિટ સીપી નિફ્ટી 10,800 બરાબર કોલ 31 રૂપિયાના ભાવે છે. 15 રૂપિયાના સ્ટોપ લોસ સાથે 45 અને 60ના ટાર્ગેટ સાથે. એમાં આપણે 2 થી 3 મિનિટની અંદર 45 રૂપિયાનો ટાર્ગેટ અચીવ થઈ ગયો હતો બરાબર. ત્યારબાદ 52 રૂપિયા સુધી આ ટ્રેડ ગયો હતો. ઘણા લોકોએ સારો એવો પ્રોફિટ ટ્રેડમાં બુક કર્યું છે બરાબર. મિડ કેપમાં પ્રોફિટ બુકિંગ બધા ઇન્ડેક્સ ઉપર જ છે, એટલે મિડ કેપમાં ઉપર તરફ હજુ ટ્રેડ મળી શકે બરાબર. ત્યારબાદ આપણે પોઝિશનલી ટ્રેડ આપ્યો હતો જે હજી રનિંગ છે મંડે સુધીનો બરાબર. 22 રૂપિયાનો ભાવ આપ્યો હતો, અત્યારે 17-18 રૂપિયાની આસપાસ ચાલી છે, તમે જોઈ શકો બરાબર. વાત કરીએ તો લોંગ ટર્મ ખરીદી માટે RVNL, RHC, પતંજલિ ફૂડ, NSPC અને સેલનું આપણે જણાવેલ છે આપણા ગ્રુપ મેમ્બરને બરાબર. પછી આ જો આપણા ગ્રુપ મેમ્બરે જેણે પ્રોફિટ બુક કર્યું તેનો સ્ક્રીનશોટ બી નાખેલ છે. વાત કરીએ જે હમણાં મેં તમને કીધું કે નિફ્ટીમાં છેલ્લે જે આપણે 2 વાગ્યાની આસપાસ કોલ લીધો 60 રૂપિયાના ભાવનો 370 સુધી બરાબર. જો અહીંયા આપણે 370 સેલ કરેલ છે. ગ્રીન આર્ટ એટલે કે આપણું સેલિંગ આવેલ છે. બેંક નિફ્ટીથી દૂર રહેવા જણાવેલ છે. વારંવાર હું તમને કહું છું કે બેંક નિફ્ટીથી દૂર રહો. બેંક નિફ્ટી અત્યારે ટ્રેડિંગ માટે નથી, આપણે ઓપ્શન ટ્રેડર માટે બરાબર. નિફ્ટી ઉડવા માટેની તૈયારી કીધું મને લાગી રહ્યો હતો. જો કઈ રીતના ટ્રેડ ચાલુ છે એનો પણ અપડેટ આપ્યું છે અને બેંક નિફ્ટીનું પણ અપડેટ આપણે ફાઇનલી આપેલ છે. દોસ્તો આપણે ગ્રુપમાં આવી રીતના બધી જાણકારી રહ્યા છે, કશું નથી, સિમ્પલ છે. તમારે ગ્રુપમાં ચેક કરવું હોય કેવી રીતના કામ થઈ રહ્યું છે, શું છે, કંઈ નહીં, ખાલી આપણે સ્ક્રીન ઉપર આવેલ નંબર પર જે સોમનાથ લખી મેસેજ કરો. 15 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ફ્રીમાં જોઈન્ટ કરો. આગળ અનુકૂળ આવે તમને મજા આવે, તમને વ્યવસ્થિત લાગે, તમને પ્રોફિટ થાય 15 દિવસની અંદર, તો પછી તમે 2000 રૂપિયાનું પ્રીમિયમ લઈ નાના એવા ન્યૂઝપેપર જેટલું પ્રીમિયમ છે, કેમ કે વર્ષ દિવસ તમને સર્વિસ મળશે બરાબર, તો તમે જોઈન્ટ કરી શકો. આગળ વિડીયોમાં જણાવશું નેક્સ્ટ વિડીયોમાં કે કઈ રીતના મંડે સોમવારે બેંક નિફ્ટી કામ કરી શકે બરાબર. મિડ સીપીમાં શું કરવું એ બધું હું તમને વિશેષમાં જણાવીશ બરાબર. ત્યાં સુધી મારા જય સોમનાથ. ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક કરતા જજો, કોમેન્ટ કરતા જજો બરાબર. ખાસ તમને કહેવાનું કે જલ્દી સબસ્ક્રાઈબ અને લાઈક કરી અને ફૂલ વ્યૂ આપો, જેથી આપણે લાઈવ આવી અને તમને લાઈવ ટ્રેડિંગ શીખવાડી શકીએ. યુટ્યુબના માધ્યમથી લાઈવ આવીને લાઈવ ટ્રેડિંગ શીખવાડવા માટે પણ તૈયાર છો બરાબર. એના માટે 1K સબસ્ક્રાઈબર અને 4000 અવર્સ વ્યૂઝ હશે બરાબર. તો તમારો સપોર્ટ જોઈએ છે, મને સપોર્ટ કરજો, જેથી તમને પણ આગળ ઘણું બધું મળીએ. ત્યાં સુધી ફરીથી એક વખત મારા જય સોમનાથ.